જીઆઈડીસી જીએમડીસી ના નામે વિસ્થાપિત કરવામાં આવે છે અને હવે આદિવાસીઓના પહાડો પર આ સરકારની નજર છે। ત્યારે આ સરકારને પણ કહેવા માંગીએ છે, આ પહાડો તમારી સરકારે નથી બનાવ્યા, તમારા ઉદ્યોગપતિઓ નથી બનાવ્યા, તમારા ખનિજ માફિયાઓએ નથી બનાવ્યા। અમારા પહાડો તરફ તમે આંખ નાખશો તો તમારી આંખો કાઢી લેવા માટે પણ અમે તૈયાર રહીશું। જે જંગલ ખાતાના અધિકારીઓ એ પણ કાન ખોલીને સાંભળી લે, અમારા ખેડ બ્રહ્માના, પોસીનાના, અમારા પાડલિયાના, અમારા અંબાજીના, અમારા ભીલોડાના લોકો જંગલ જમીન ખેડીને પોતાનું જીવન નિર્વાહ કરે છે। એમણે જંગલની જમીનો મેળવવા માટે સરકારમાં દાવાઓ, અરજીઓ કરી છે। 10-10, 15-15 વર્ષથી આ જંગલ ખાતાના લોકોએ એમને દાવા અરજીઓ મંજૂર નથી કરી, સનતો આજ દિન સુધી આપી નથી। અને અમારા લોકો જ્યારે પાક વાવણી કરે ત્યારે પહોંચી જઈને વાવેતરના નામે, વનીકરણના નામે અમારી બહેનોના ઘરો તોડવામાં આવે છે, અમારા લોકોના કુવાઓ પૂરવામાં આવે છે, અમારા લોકોને લાઠીચાર્જ કરવામાં આવે છે। ત્યારે આ જંગલ ખાતાના અધિકારીઓને પણ કહેવા માંગુ છું, તમારો જંગલ ખાતાનો સંરક્ષણનો ધારો અંગ્રેજોએ 1862 બનાવ્યો તો, તમારું જંગલ ખાતું 1927 બનાવ્યું હતું। આદિવાસીઓ તો આદિ અનાદિકાળથી આ જંગલોમાં રહે છે ને જંગલ સાચવેલા। ત્યારે તમારું જંગલ ખાતું પણ નહોતું, ત્યારે અમારા વિસ્તારમાં અમારા પૂર્વજો રહેતા હતા, અમારા કબીલાઓ, અમારા સરદારો હતા અને એમણે આ જંગલો સાચવેલા છે। અમારા આદિવાસીઓને હેરાન કરવાનું તમે જરા પણ વિચારશો, અમારા લોકો પર અત્યાચાર કરવાની વાત કરશો તો અમે પણ હકના રહેવાના નથી। અમે જે દિવસે રસ્તા પર ઉતરી જઈશું તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા હોટેલું નહીં મળશે। અમે જે દિવસે રસ્તા પર ઉતરી આવીશું એ દિવસે તમારા જંગલ ખાતા પણ અહીંયા હોદેલા મળવાના નથી। એ જંગલ ખાતાના અધિકારીઓ, એ ભાજપના નેતાઓના ઈશારે કામ કરનારી એ પોલીસ, એમને પણ અમે કહેવા માંગીએ છીએ, અમારા આદિવાસી સમાજ હોય, અમારા ખેડૂતો હોય, અમારા યુવાનો હોય, અમારી માતા બહેનો હોય, એમને હેરાન પરેશાન કરવાનું બંધ કરી દેજો। અમારા એમને તો એ કોન્ટ્રાક્ટરો સાથેની ભાગીદારી છે, ખનન માફિયાઓ સાથે હપ્તા ચાલે છે, એમને વાહનો એમાં મૂકેલા છે। એ ક્યારે તમને અરવલ્લી બચાવવા માટે કે આદિવાસીઓ બચાવવા માટે આવવાના નથી। ત્યારે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી। આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી લોકો તમારી વચ્ચે છે। આવનારા દિવસોમાં ક્યાંય પણ કોઈ માતા બહેન સાથે અન્યાય થશે, મારા ખેડૂતોમાં સાથે અન્યાય થશે કે મારા યુવાન ભાઈઓ સાથે, ચાહે વહીવટી તંત્ર અન્યાય કરે, ચાહે ભાજપના નેતાઓ અન્યાય કરે, આવનારા દિવસોમાં એ લોકોને પણ આપણે છોડવાનું નથી। ઈંટનો જવાબ પથ્થરથી આપણે આપવાનો છે। ત્યારે સાથીઓ, આજે તમે જોયું હશે, પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આખું મંત્રીમંડળ બદલી નાખ્યું। આપણા વિસ્તારના પણ એક મંત્રીને એમાં લીધા છે, પણ આ મંત્રી કઈ તમારા માટે કરવાના નથી। એ મંત્રી તો ચાવીવાળા રમકડા છે, માત્ર ડુગડુગી જેવું ફરવાના છે। એ મંત્રી તમારા કોઈના કામ કરવા માટે તમને મળવાના નથી। એમના આકાઓ દિલ્હીમાં બેઠા છે, થોડી ઘણી સરકાર દિલ્હીથી ચાલે છે, થોડી ઘણી સરકાર અધિકારીઓથી ચાલે છે। અને આ હું તો કહેવા માંગુ છું, આ લોકોએ મંત્રીમંડળ આખું બદલ્યું એમનો વિરોધ પાડવા માટે, એમનો વિરોધ શાંત કરવા માટે, પણ એ સરકાર ભલે મંત્રીમંડળ બદલે એનાથી આપણને ફેર પડતો નથી। આપણે બધાએ 2027માં આખી સરકાર બદલી કાઢવાની છે। આખી સરકાર બદલી કાઢીશું। ત્યારે આજે તમને શું લાગે છે? આ સરકાર ચાલે છે, કોઈ સરકાર ભરકાર ચાલતી નથી। આજે તો દિલ્હીથી બધું ચાલે છે અને સરકારમાં રહેલા મંત્રીઓ એ સર્કસની જેમ ત્યાં પોતાનું પાત્ર નિભાવે છે। કોઈ સરકાર ચાલતી નથી। આપણી સરકાર, આપણી ગ્રામ સભાનો પાવર છે, એટલે આવનારા દિવસોમાં રૂઢિગત ગ્રામ સભાઓ ભરવાનું તમારે બધાએ ચાલુ કરી દેવાનું છે।